વેલકમ બેક। જાફરાબાદ રેન્જમાં 3 સિંહબાળના મૃત્યુના મામલે અપડેટ્સ મળ્યા છે। વાયરસના કારણે સિંહબાળના મૃત્યુ થયાનો વનમંત્રીએ દાવો કર્યો છે। સિંહબાળની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી વાયરસનો ચેપ લાગ્યો છે। તેવા સિંહબાળને બચાવવાનું મુશ્કેલ હોવાનું વનમંત્રીએ નિવેદન આપ્યું છે। ગ્રુપના અન્ય સિંહ પર વન વિભાગની દેખરેખ છે। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે। સરકાર સતત મોનિટરિંગ કરી રહ્યું છે। એ વિસ્તારમાં વાયરસના કારણે 3 સિંહ બાળનું મૃત્યુ થયું। અન્ય 6 જેટલા સિંહ બાળ અને 3 માદાઓ જે એને પણ આ એક આખું ગ્રુપ હતું, તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા BCCF વાઇલ્ડલાઇફથી લઈ અને બધા જ અધિકારીઓ જે ઉપસ્થિત સ્થળ ઉપર પણ ગયા હતા। આપણા જુનાગઢ એનિમલ કોલેજ છે, એના ડૉક્ટરો, અમારા વન વિભાગના ડૉક્ટરો એ ટીમે ખૂબ સરસ રીતે કામ કરી એના બધા બ્લડ્સથી લઈને બાકીના રિપોર્ટ કરાવ્યા। સામાન્ય રીતે જે સિંહ બાળ છે, જે નાની ઉંમર છે, જેની 3 મહિનાની, એને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના લીધે આવો જ્યારે વાયરસ આવે તો એને બચાવવું ખૂબ મુશ્કેલ થતું હતું, પણ છતાંય આપણે બાકીના જે 6 સિંહ બાળ છે એને બચાવવામાં સ્ટેબલ થઈ ગયા અને એના માટે ખૂબ પ્રયત્ન કર્યા છે। ભવિષ્યમાં આવા પ્રકારના કોઈ રોગ આવે એટલે ખાસ કરીને વન વિભાગની બહાર સિંહ જ્યાં હોય છે દેવરીઓ વિસ્તારમાં, એવા વિસ્તારોમાં સતત મોનિટરિંગ વધે એના માટે પણ અમે સૂચનાઓ આપી છે।